હવે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. આના પછી આપણે લાસ્ટ ટોપિક બાકી રહે છે જે છે ગાઉસનો નિયમ. આજે જોવાનું છે આપણે વિદ્યુત ડાયપોલ અને એ વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર. હવે એ સમજતા પહેલા જોઈ લઈએ કે કઈ રાશિ છે. વિદ્યુત ડાયપોલ છે એ સદિશ રાશિ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એનું સ્ટેટમેન્ટ જોઈશું. એકબીજાથી અમુક અંતરે, એટલે કેટલું અંતર? તો કે 2a. પહેલા સ્ટેટમેન્ટ જોઈએ, પછી આપણે ડાયાગ્રામ પરથી સ્ટેટમેન્ટ સમજીશું. 2a જેટલા અંતરે બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડ. શું કીધું? બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોની જોડ, એટલે કે Q, જે Q હોય છે વિદ્યુત ભારમાં પ્લસ Q અને માઇનસ Q, એ જે બે વિદ્યુત ભાર છે એ બે વિદ્યુત ભારોની જોડ હોય છે, એ જોડને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તે જે દિશા છે એ માઇનસ Q થી પ્લસ Q ની હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ ડાયાગ્રામ છે એના પછી સમજીશું. જે વિદ્યુત ડાયપોલને સમજવું હોય તો એના માટે બે રીત, એટલે કે બે પ્રકારે એને વહેંચવામાં આવેલું છે. ફર્સ્ટ છે કે અક્ષ ઉપરનું વિદ્યુત ડાયપોલ, અક્ષ ઉપરનું વિદ્યુત ડાયપોલ, અને બીજું છે વિષુવરેખીય સમતલના બિંદુઓ માટેનું વિદ્યુત ડાયપોલ. ઠીક છે, એના પર ડિટેલમાં જઈએ છે પછી. પહેલા આપણે આ જોઈ લઈએ. હવે અક્ષ પરનું વિદ્યુત ડાયપોલ એટલે શું? તો કે જે તમારું વિદ્યુત ક્ષેત્ર હોય છે એ જે એરિયામાં હોય છે, હવે એમાં જે વિદ્યુત ભાર રહેલા હોય છે એની પર સ્ટેટિકલી એક કોઈ બિંદુ લેવામાં આવે અને એ બિંદુના સાપેક્ષે અક્ષ લેવાનો, અને એ અક્ષ પરનું આપણે વિદ્યુત ડાયપોલ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેપિટલ P છે, અહીંયા કેપિટલ P છે. જે E છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. અહીંયા E માઇનસ Q છે, જે માઇનસ Q વિદ્યુત બળ દર્શાવે છે. અહીંયા આગળ ઘણા વિદ્યુત બળ દર્શાવે છે. હવે આ જે છે એ સ્મોલ p છે એ ચાક માત્રા બતાવે છે, પણ એ ચાક માત્રા છે એ તમે જુઓ બે વિદ્યુત ભારો વચ્ચે છે, એક માઇનસ Q અને એક પ્લસ Q. હવે કીધું પ્રમાણે કે એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો, એટલે કે જુઓ આ 2a જેટલા અંતરે રહેલા છે. કેવા છે? Q તો છે વિદ્યુત ભારોનું જે સ્ટેટિકલી સેમ તો છે, બટ જોવા જઈએ તો એના જે વિદ્યુત ભાર છે, એટલે કે એની જે ભાર હોવો જોઈએ ઘન કે ઋણ, એ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ અહીંયા આગળ જે 2a જેટલું અંતર બતાવવામાં આવ્યું છે, જે r છે સ્પેસિફિકલી અંતર બતાવે છે. ઠીક છે, જે મેન આપણું કેન્દ્ર છે ત્યાંથી ચાક માત્રા સુધીનું અંતર બતાવે છે. હવે ચાક માત્રા અને મુખ્ય વચ્ચેનું જે અંતર છે એને આપણે પછી તારવીએ, એના પહેલા સમજવું એ જરૂરી છે કે એક બીજાથી અમુક અંતર છે આપણે એને 2a ધારેલું છે. હવે જે ડાયપોલ છે આના પરથી આપણે સ્પેસિફિકલી આપણે ચાક માત્રા મળે છે. જે ચાક માત્રા છે એને આપણે સ્મોલ p તરીકે દર્શાવીએ છીએ. આ ચાક માત્રા છે જે સ્મોલ p તરીકે આપણે દર્શાવીએ છીએ એ કોની ઉપર આધારિત રાખે છે? કોઈને કોઈ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉપર પણ આધારિત રાખે છે, અને એ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભારો ઉપર પણ આધારિત રાખે છે. જો વિદ્યાર્થી મિત્રો એનું જે મૂલ્ય છે, કોનું? ચાક માત્રાનું જે મૂલ્ય છે, વિદ્યુત ડાયપોલની જે ચાક માત્રા છે એનું જે મૂલ્ય છે એ સ્મોલ p = Q × 2a છે, બરાબર છે. એટલે અહીંયા ઘડી જે આપણે જોવા જઈએ જે વિદ્યુત ભારો છે એ અને એ વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એના ગુણાકાર ઉપર ચાક માત્રા આધારિત રાખે છે. એનો ગુણોત્તર બહુ જરૂરી છે. હવે એની જોડે મેં p કેરેટ લીધા છે. p કેરેટ જુઓ તો ચાક માત્રા કોઈને કોઈ જગ્યાએ સદિશ છે, જ્યાં સદિશ છે ચાક માત્રાને મને સ્પેસિફિકલી મને આના પરથી એનું મૂલ્ય તો મળી જ જશે, પણ જો કેરેટ p નહીં હોય તો મારા માટે દિશા જરૂરી છે. હવે મેં આ દિશા બતાવી કે દિશા છે માઇનસ Q થી પ્લસ Q છે, તો દિશા બતાવું છું સદિશમાં, એકમ સદિશમાં જ્યારે પણ દિશા બતાવું છું તો એ સમયે મારે કેરેટ બતાવવા જરૂરી છે. કેરેટ બરાબર p/, એવડી જવાના છે, પણ એની જે સ્પેસિફિકલી સદિશની જે દિશા છે એ જાણવી બહુ જરૂરી છે, જે આપણને અહીંયાથી ખબર પડે છે. હવે જે r નું અંતર છે, અને 2a નું અંતર છે, એમાં r નું અંતર છે એ વધારે છે, ઘણું વધારે છે. તો જેમ અંતર વધશે એમ જે વિદ્યુત ભારો છે એની અંદર રહેલા
જે મેગ્નેટિઝમ છે એટલે કે જે વિદ્યુત ડાયપોલ છે એનું પણ જે તીવ્રતા છે ઘટતી જશે, કારણ કે એનું અંતર વધશે. તો ક્ષેત્રથી જે વિદ્યુત ક્ષેત્રથી જેમ જેમ દૂર જાય તેમ તેમ ડાયપોલ છે એની તીવ્રતા ઘટતી જાય છે. એ આપણે જોવાનું છે. તો જે વિદ્યુત ક્ષેત્ર છે શાનું, અક્ષ ઉપરનું, તો એના માટે જે અક્ષ ઉપરની માટે ડાયાગ્રામ આપણે જોયો 2a છે, જે આપણે q થી પ્લસ q થી માઇનસ q વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ આપણે જોયો, જે એની પર ભાર લાગે છે માઇનસ q પ્લસ q, એનો જે કયો વિદ્યુત ક્ષેત્ર છે મુખ્ય અક્ષ પરથી આપણે લઈએ છીએ, 2a તરીકે અંતર આપ્યું છે. r છે સ્પેસિફિકલી અંતર છે, એને સમજવું હોય આપણે ચાક માત્રાને તો સ્મોલ p વડે આપણે લીધું, આપણે ત્યાં સુધી આપણે સમજ્યા. હવે આ તેનું અંતર વધે છે તો સંપાતપણાનો નિયમ, સામે મિત્રો મેં બોલ્યો સંપાતપણાનો નિયમ અને કુલમ્બનો નિયમ, જો આ બેનો નિયમ તમને ખબર હોય ને તો જ આ ડાયપોલ તમે તારવી શકો. ડાયપોલ તારવી શકો એટલે ડાયપોલની સાથે સાથે તમે એની ચાક માત્રાનો યુઝ કરવો પડે તમારે. તો ડાયપોલમાં ચાક માત્રા છે એનો યુઝ કરવા માટે, જો માની લો તમે કોઈ ચાક માત્રા છે બાહ્ય ક્ષેત્રમાં એટલે કે મારે કોઈ ફિક્સ મેગ્નેટિઝમ છે એની જોડે કોઈ રિલેશનમાં તમારા દાખલા ગણવાના આવે છે જ્યારે પણ, ત્યારે બહુ જ જરૂરી છે કે તમે એ ઘડી વિદ્યુત ક્ષેત્ર અને એનો ભાર સમજો. તો એના માટે તમારે આ ડાયપોલ સમજવું જરૂરી છે. આ ડાયપોલ તમારે એ સમ માટે જરૂરી છે, તો ડાયપોલ સમજવા માટે તમારે એની ચાક માત્રા બી બહુ સમજવી જરૂરી છે. તો ચાક માત્રા એકલી જ નહીં, કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો નિયમ પણ જરૂરી છે. બરાબર છે. કુલમ્બના નિયમમાં આપણે બે વિદ્યુત ભાર વિશેની સમજ મેળવી છે ડિટેલની અંદર, જે આપણે એને કોઈને કોઈ જગ્યાએ ઉપયોગ કરીશું. તો જે વિદ્યુત ક્ષેત્ર છે આપણું વિદ્યુત ક્ષેત્ર બરાબર 4qa અપોન 4πe0r ક્યુબ થાય છે. તો p કેરેટ હું હજુ પણ અહીંયા લઉં છું. એનું રીઝન છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી હું ચાક માત્રાનો ફોર્મ્યુલા અહીંયા આગળ નહીં લગાવું, વિદ્યુત ક્ષેત્રમાં નહીં લાગે ત્યાં સુધી કેરેટ નીકળે નહીં, કારણ કે મને દિશા નથી મળતી. જ્યારે મને દિશા મળી જશે ત્યારે પછી મેં આ કેરેટ હટાવી લઈશ. કેમ? તો કે એકમ સદિશ છે. ઠીક છે, આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, જે 4qa છે આપણું સૂત્ર શું હતું, q મલ્ટીપ્લાય 2a, કોઈને કોઈ જગ્યાએ તો અહીંયા આગળ 2qa આપણને મળે છે અહીંયા આગળ. તો q એ વિદ્યુત ભાર છે, એ અંતર છે, જે 4π છે એ જે એરિયામાં વર્ક કરશે, જે કુલમ્બના નિયમ પર આપણે મેળવ્યું હતું એ ε0 સાથે, તો એનો જે r³ છે. હવે r³ કેમ લઈએ હું તમને પછી સમજાવું છું, પણ તમે સમજી લો કે જે r³ છે એ કોઈને કોઈ જગ્યાએ માની લો કે જે આ અંતર છે, આ બે વચ્ચેનું અંતર છે વધશે, બરાબર છે, એમ તીવ્રતા ઘટશે. જેમ અંતર વધે એમ તીવ્રતા ઘટે છે. તો શું થાય છે કે એની ચાક માત્રામાં પણ ફરક પડે છે. તો એ ચાક માત્ર 1/r² પ્રમાણે નથી લેતા આપણે. કેમ? તો કે ઓછી તીવ્રતા છે. અહીંયા તમને નિયમ જ આપ્યો છે, બરાબર છે, r ગ્રેટર માં છે, વધારે પડતો છે, અંતર વધારે છે, એ ઘડીએ r² ના લેતા આપણે શું લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, r³ લઈએ છે. ઠીક છે, તો આપણે r³ અહીંયા આગળ લખેલો છે આપણે લઈએ છીએ. હવે જે ફોર્મ્યુલા છે આપણે q × 2a જે અહીંયા આગળ પુટઅપ કરીશું, qa 2 છે એટલે 2a પ્રમાણે p લઈ લઈશું, જે બીજો 2 વધે છે એઝ ઇટ ઇઝ રહેશે. હવે બીજું છે 4πε0r0 સદિશ મળી જાય છે, ચાક માત્રા આવે છે સદિશ મળી જાય છે, એટલે આપણે અહીંયા આગળથી કેરેટને હટાવી લઈએ. જ્યારે ફોર્મ્યુલા આપણે લગાવીએ છીએ, જ્યારે ન્યુમેરિકલ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યારે આપણે બેઝિકલી સમજીશું કે કઈ રીતે એનો ઉપયોગ થાય છે પ્રેક્ટિકલી ઇન ન્યુમેરિકલમાં. ચલો હવે આપણે આ જોયું. હવે આપણે સમજીશું વિષુવરેખીય સમતલના બિંદુઓ માટેનો વિદ્યુત ડાયપોલ. વિષુવરેખીય એટલે શું? તમે આ ખાલી જો અક્ષ પરનું જે એક રેખા છે. વિષુવરેખીય એટલે માની લો કે કોઈ પૃષ્ઠ છે. હવે કોઈ પૃષ્ઠ કે કોઈ એરિયા તમે લઈ શકો છો. હવે એ જે સ્પેસિફિકલી એરિયા છે એનું તમે નામ આપતા હોય છો, કો ડેલ્ટા એસ નામ આપતા હોય છે. સ્થૂળ માટે ડેલ્ટા એસ લેતા હોય છે, પણ નાનું હોય સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર અને એનું ડાયપોલ એ પણ વિષુવરેખાની અંદર, તો તમારે ડેલ્ટા વી લેવો પડે. જે આપણે બાહ્ય ક્ષેત્રમાં જ્યારે મૂકીશું ને વિદ્યુત ક્ષેત્ર ડાયપોલને, ત્યારે આપણે સમજીશું. હમણાં તમે સમજો કે વિષુવરેખા એટલે કે કોઈ પૃષ્ઠ છે, એના પર એક મુખ્ય કેન્દ્ર લેવામાં આવે છે. એની સપાટીના એક જ સમતલની અંદર જે સપાટી હોય છે એમાં બે બાજુ આપણે ભાર લઈએ છીએ, પ્લસ અને માઇનસ જે વિદ્યુત ભાર છે આપણા એ તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર કે અહીંયા ઘડી
E પ્લસ ક્યુ લીધા છે, બીજી બાજુ E માઇનસ ક્યુ લીધા છે. હવે જે E પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ શું બતાવે છે? તો વિદ્યુત ભાર, જે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર રહેલો છે એ બતાવે છે. હવે વિષુવ રેખા તમે જુઓ કે આ એક મેન રેખા છે, આ એક મેન રેખા છે, એની બાજુ બીજી રેખા જાય છે, વિષુવ રેખા છે. અહીંયા આગળ નીચે આવે છે, નીચે અહીંયા E ક્યુ છે તેનો બહાર જાય છે. હવે કોઈને કોઈ જગ્યાએ ક્યુ અને માઇનસ ક્યુ એના બિંદુઓ મળે છે, ક્યુ અને માઇનસ ક્યુ ના બિંદુઓ મળે છે. આપણે એને જોઈન્ટ કરીએ. હવે જ્યારે આપણે એને જોઈન્ટ કરીએ છીએ ત્યારે એ જોઈન્ટ કરતી વખતે એક એંગલ બને છે. એ એંગલને આપણે થીટા નામ આપીશું. હજુ ફાઈ પર નહીં જઈએ, હજુ વાર છે, એને આપણે થીટા નામ આપીશું. હવે એ જે મુખ્ય અક્ષ હતો અને જો પૃષ્ઠ છે આખું, એના એક છેડાથી બીજા છેડા સુધી જ્યાં વચ્ચેની જગ્યા છે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમને ચાક માત્રા મળે છે, જેને સ્મોલ પી કહીએ છીએ. બરાબર છે? કારણ કે મેં તમને આગળ જ કીધું કે ચાક માત્રા છે શું? તો એક અંતર છે, અને એ વિદ્યુત ભારો જે છે, જે સ્પેસિફિકલી અંતરે તમે મૂકેલા છે, અને જે વિદ્યુત ભારો છે ને, એ વિદ્યુત ભારો વચ્ચે જો અંતર વધારતા જાઓ ને તો એની તીવ્રતા ઘટતી જાય. એટલે કોઈને કોઈ જગ્યા પર તમે અંતરને ભૂલી જાઓ, એનો ભાગાકારને ભૂલી જાઓ, તમારે એનો ગુણોત્તર પણ ભૂલી જાઓ. તમારે ગુણાકાર યાદ રાખવાનો છે. જુઓ અહીંયા આગળ જે થીટા એંગલ બનાવે છે, મુખ્ય અક્ષ તમારો જે મેન તમારું કેન્દ્ર છે પી છે, ત્યાંથી તમારો જે માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ, જે આ બે પૃષ્ઠ છે, જે આખું પૃષ્ઠ છે, એના બે છેડા વચ્ચે અંતરમાં તમને ચાક માત્રા મળે છે. હવે એ ચાક માત્રા છે એનું મેનથી અંતર આપણે આર લઈએ છીએ. જુઓ અહીંયા આગળ જે ચાક માત્રા છે સ્મોલ પી છે, એનું મેન પી છે એ વચ્ચેનું આપણે અંતર અહીંયા કેટલું લેતા હતા? આર લેતા હતા. તો અહીંયા પણ આર આપણે લઈએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જે ક્યુ થી માઇનસ ક્યુ નું અંતર આપણે 2a લઈએ છીએ, અહીંયા પણ સેમ કર્યું હતું. ક્યુ થી માઇનસ ક્યુ નું અંતર કોઈને કોઈ બાય ડિફોલ્ટ કરી તમે જુઓ, આની દિશા છે એ જમણી બાજુ છે, આની દિશા ડાબી બાજુ છે. કોઈને કોઈ રીતે શું બતાવે છે કે તમારા મુખ્ય અક્ષ જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે, ચાક માત્રાની દિશા છે, આ બંને એકબીજાને ઓપોઝ કરતી હોય છે. એટલા માટે જ આપણે ગુણાકારમાં લેવું પડે છે. ચલો આગળ જોઈએ. જ્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર તમે કેલ્ક્યુલેશન કરતા હોય એ સમયે આપણે E બરાબર શું કરવું પડતું હોય છે કે E ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ક્યુ અપોન પ્લસ E માઇનસ ક્યુ. હવે જે E પ્લસ ક્યુ માઇનસ ક્યુ કરી એની અંદર જે R અને A છે આપણો, તો વિદ્યાર્થી મિત્રો આ R છે, બરાબર છે, અને આ A છે. કોઈને પછી જો 2A છે ને 2A લીધું આપણે, એ વસ્તુ આખી અલગ છે, પણ સમજવાનું શું જરૂરી છે કે R પ્લસ A, R માઇનસ A, બરાબર છે. જ્યારે આપણે આ કન્ડિશન લઈએ છીએ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ લઈને, એ સમયે આપણે 2QA અપોન 4π કુલના નિયમ પ્રમાણે સંપાદપનાના નિયમનો ઉપયોગ કરીને 4π એપ્સિલોન 0 R ક્યુ આપણને મળે છે. હજુ પણ પી કેરેટ મેં લવ જ છું. વાય? કારણ કે મને એ સદિશ છે, ચાક માત્રા છે, સદિશ છે, સદિશની દિશા હોય ને મૂલ્ય પણ હોય તો દિશા બતાવવી પડે મારે અહીંયા આગળ, એટલા માટે મારે લેવું પડે છે. ચલો આગળ જોઈએ. P ઇઝ ઇક્વલ ટુ જે ક્યુ મલ્ટીપ્લાય 2A કેરેટ હજુ પણ લીધો. કેરેટનો ઉપયોગ હું જ્યાં સુધી ના કરું ત્યાં સુધી મારે અહીંયાથી કેરેટ નહીં નીકળે. ચાક માત્રામાં કેરેટ લેવું, કે ચાક માત્રાની તો દિશા તો હોય જ ને, બરાબર છે. તો E ઇઝ ઇક્વલ ટુ જે P છે, જે P છે, P કેવી રીતે આવ્યો તો કે 2QA એ ફોર્મ્યુલા છે કોનું? ચાક માત્રાનું. તો અહીંયા આગળ લગાવીશું. સેમ જો કુલનો નિયમ છે પ્રમાણે 4π એપ્સિલોન 0 R ક્યુ તે આપણને મળે છે. હજુ ફરી વાર કહું છું કે જેમ જેમ વિદ્યાર્થી મિત્રો અંતર વધે છે તેમ તેમ ડાયપોલની જે તીવ્રતા હોય છે ઘટે છે. તો કેટલા પ્રમાણમાં ઘટે છે? તો કે 1/r³ ના પ્રમાણમાં ઘટે છે. r² માં કેમ નથી ઘટતી? તો કે એના અંતર મોટા હોય છે. કેવા હોય છે? મોટા હોય છે. મોટા અંતર છે એવું તમને કેવી રીતે ખબર પડે? તો કે r ગ્રેટર ધેન a, r એ a કરતા મોટો છે એટલે અંતર મોટું તો છે ને, તો એ સમયે આપણે r² ને લેતા r³ આપણે લઈએ છીએ. આગળ આપણે સમાન બાહ્ય ક્ષેત્રમાં મુકેલ ડાયપોલ જોઈએ છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું સમાન બાહ્ય ક્ષેત્રમાં મુકેલ ડાયપોલ. જો શબ્દને સમજો, સમાન બાહ્ય ક્ષેત્ર, ક્ષેત્ર તો ખરું, કયા ગણનું? બહારનું. બહારનું ક્ષેત્ર પણ કેવું? તો કે સમાન. સમાન ક્ષેત્ર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે શૂન્ય કરવાનું છે, યાદ રાખો. હવે સમજો બે વિદ્યુત ભારો અહીંયા આગળ લીધેલા છે. હવે સરખા પણ કેવા? અલગ અલગ ભારવાળા. એક માઇનસ ક્યુ અને એક
પ્લસ ક્યુ લીધેલો છે. હવે એ બંને ઉપર બળ લાગે. શું લાગે વિદ્યાર્થી મિત્રો? બળ લાગે. જો બળ લાગે ને તો ટોર્ક મળે, બળ ના લાગે તો ટોર્ક ના મળે. તો જુઓ અહીંયા આગળ બળ લાગે છે. હવે એક બળ છે ઉપરની તરફ લાગે છે જેને આપણે QE કહીએ છીએ. બીજું બળ છે એ નીચેની તરફ લાગે છે, નીચે એટલે ઋણ, તો -QE આપણે કહીએ છીએ. અલગ અલગ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર એકમાં જોવા જઈએ પણ બળ છે એનું અલગ અલગ લાગે છે, વિરુદ્ધ દિશામાં લાગે છે. તો જ્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગે, માની લો કે તમને એક વસ્તુ સમજાવું કે અહીંયા ઘડી એક કોઈ પણ વસ્તુ મૂકેલી છે. હવે એક દોરડી આ બાજુ છે, એક દોરડી આ બાજુ છે, બંને આ દોરડીને બાંધેલી છે. બંને જણ એક આમથી ખેંચે તો અહીંયા આગળ શું થાય? વસ્તુ ત્યાંની ત્યાં જાય. પણ કેવા છે? સમાન છે એટલા માટે. કેવા છે? સમાન છે એટલા માટે. તો જ્યારે સમાન હોય ત્યારે જ આપણને ખબર પડે કે જે બરોબર જ્યારે જકડેલું હોય એ ઘડે ફોર્સ હોય છે, એ ફોર્સ જે લાગે એના કારણે ટોર્ક ઉત્પન્ન થાય. જ્યારે ટોર્ક ઉત્પન્ન થાય વિદ્યાર્થી મિત્રો, તો ટોર્ક કોની સાપેક્ષે છે એ આપણે જોવાનું છે. ચલો આપણે આગળ જોઈએ. જે ટોર્કનું માન છે, સમજી લો પહેલા કે જે ચાક આ જે સ્મોલ p છે, આ બે વિદ્યુત ભારો છે Q અને -Q અને -Q બંને પર લાગેલા બળ છે વિરુદ્ધ દિશામાં લાગે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જેનું p છે એ વિદ્યુત ડાયપોલમાં મૂકેલું છે. જે સ્મોલ p છે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા છે એવું તમે કહી શકો છો. હવે જુઓ, એટલા માટે જે ટોર્કનું માન હોય છે એટલે કે એનું મૂલ્ય હોય છે એ કેટલું હોય છે? તો QE × 2a sin θ હોય છે. જુઓ, Q એટલે કે જે વિદ્યુત ભાર છે, E એ જે ક્ષેત્રમાં મૂકેલો હોય એ આ વિદ્યુત ભાર જે ક્ષેત્રમાં મૂક્યો હોય એ E એના ગુણ્યા 2a જે અંતર આપણે મૂકતા હતા, બરાબર, વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અમુક અંતરે મૂકતા બે વિદ્યુત ભારો એ આ 2a છે. બરાબર છે? હવે તમને ખ્યાલ હોય તો ચાક માત્ર આપણે બતાવી હતી વિષુવ રેખીયની અંદર એ સમયે એક એંગલ બને. એ સ્પેસિફિકલી ચાક માત્ર હોય છે વર્ટિકલી જતી હતી. હવે વર્ટિકલી જતી હતી એટલા માટે આપણે sin θ લઈએ છીએ. કોઈને કોઈ જગ્યાએ માઇનસ કોસ હોય તો બી ઇન્ટિગ્રેશન બાય ડિફોલ્ટ એનું કોસ θ આવી જતું હોય, પણ અહીંયા ઘડી આપણે જરૂરી છે sin θ. બરાબર છે? આગળ જુઓ, જે 2QEA બરાબર છે sin θ થાય. હવે મને આપણે આગળ જ ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે 2QA મીન્સ શું થાય? તો કે ચાક માત્રા છે. એટલે કે 2QA બરાબર p થશે. બરાબર છે? તો 2QA બરાબર p, e એવો sin એવો થીટા એવો. હવે PE જો જરૂર પડે ત્યાં એંગલ આપણે ઉપયોગ કરીશું, પણ બેઝિક આપણું ફોર્મ્યુલા શું મળી ગયું? ટોર્ક P × E. બરાબર છે? જે ચાક માત્રા છે એ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એ વિદ્યુત ક્ષેત્રમાં એના જે ડાયપોલ છે એની જે ચાક માત્રા ઊભી થઈ ને એના ગુણાકારથી આપણને ટોર્ક મળે છે. હવે આ સૂત્ર પર જ આપણે જોવાનું છે કે આ સૂત્ર શું સમજાવવા માંગે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે P છે ને, P એ કોઈને કોઈ રીતે જુઓ, અહીંયા આગળ જે મુખ્ય આપણને P મળે છે એની ચાક માત્રા છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આગળ P આપેલો છે એ વિદ્યુત ડાયપોલની શું છે? ચાક માત્રા છે. તો P છે એ કોઈને કોઈ જગ્યા પર બાય ડિફોલ્ટ કે કોઈક સમય પ્રવાહ વધવાથી એના જે મેગ્નેટિઝમમાં છે એમાં વધારો થાય, ઘટાડો થાય, એ સમયની વાત છે કે જે P છે જે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા છે એ વિદ્યુત ક્ષેત્ર હોય. આ જે વિદ્યુત ક્ષેત્ર છે -Q જે વિદ્યુત ભાર રહેલા છે, વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા હોય એ વિદ્યુત ક્ષેત્ર અને એનો જે ડાયપોલ છે એ જો સમાંતર હોય તો ટોર્ક છે, આ ટોર્ક છે કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો સમજાવું છું કે જે ચાક માત્રા છે એ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતરમાં થઈ જાય, વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ હોય એમાં તેને સમાંતરમાં થઈ જાય ત્યારે ટોર્ક શૂન્ય થઈ જાય. અને જ્યારે જે તમારી ચાક માત્રા છે, વિદ્યુત ડાયપોલની ચાક માત્રા છે એ જ્યારે વિદ્યુત ક્ષેત્રના સમાંતર ના થાય ત્યારે ટોર્ક શૂન્ય થતો નથી. હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. કોઈક મોટર હોય ને, એ મોટરને સ્ટેટર હોય છે, આજુબાજુમાં સ્ટેટર હોય છે. એ સ્ટેટરની અંદર મેગ્નેટિઝમ મૂકેલા હોય છે સાઈડ ઉપર, જેને આપણે NS પોલ કહીએ છીએ. એ પણ એક ડાયપોલ જ છે.
હવે શું થાય છે કે એની વચ્ચે રોટર હોય છે. જ્યારે તમે સપ્લાય આપો મોટરને ત્યારે મોટરની અંદર બે પ્રકારના ફોલ્ટ થાય ઇન્ટરનલી. એક થાય ક્રાઉલિંગ અને એક થાય કોગિંગ. ક્રાઉલિંગ થાય ને તો સ્પીડ ઘટી જાય અને કોગિંગ થાય તો રોટર લોક થઈ જાય. તો રોટર કેમ લોક થયું? કોઈક સમય એવું થાય કે મોટર હમિંગ મારે પણ રોટર ફરે ના, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એની ચાક માત્રની જે દિશા છે ને એ બંને ઇક્વલ થઈ જાય. ક્રોસ થવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, એંગલ બનવું જરૂરી છે. જ્યાં સુધી સાઇન થીટાનો એંગલ નહીં બને ને ત્યાં સુધી ટોર્ક જનરેટ થાય જ નહીં. આ એંગલ બનવું બહુ જ જરૂરી છે, જે આપણે આગળ દાખલામાં જોઈશું. પણ હમણાં શું જરૂરી છે કે જ્યારે પણ મોટર પણ અમુક વાર હમિંગ મારતી હોય છે પણ ચાલતી નથી, એનું કારણ એ જ છે કે ચાક માત્ર છે ને ડાયપોલ હોય આમ આજુબાજુ વચ્ચે રોટર હોય, રોટરની ઉપર પણ ખાંચા પાડેલા હોય, એમાં વાઇન્ડિંગ કરેલા હોય. તો એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય પ્લસ જે મેગ્નેટિઝમનું ડાયપોલનું ક્ષેત્રફળ છે, હવે એ બંનેની જે રેખાઓ છે એ મેચ થઈ જાય, સરખી થઈ જાય તો પછી તમને ટોર્ક ના મળે. એ હમિંગ જ માર્યા કરે, કશું ના થાય પછી એની અંદર. એવું હમિંગ માર્યા કરે, મોટર ફરે પણ નહીં. તો ટોર્ક લાવવો જરૂરી છે. અને જ્યારે જો વિદ્યાર્થી મિત્રો આપણે પીઈ સમાંતર નથી અને સમાંતર છે, સમાંતર હોય ત્યારે ટોર્ક શૂન્ય હોય, સમાંતર ના હોય ત્યારે ટોર્ક શૂન્ય ના હોય. ટોર્ક શૂન્ય ના હોય એ સમયે જ આપણે પીઈ સમાંતર નથી એવું તમે કહી શકો છો. આગળ જોઈએ વિદ્યુત ભારના પૃષ્ઠ ઘનતા. જે વિદ્યુત ભાર છે બરાબર છે, જે ક્યુ આપણે તરીકે લઈએ છીએ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, એને વિદ્યુત ભારને આપણે અહીંયા આગળ એની પૃષ્ઠ ઘનતાને સિગ્મા તરીકે બતાવવામાં આવે છે. સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ, એટલે કે જે વિદ્યુત ભાર છે એ, અને એ વિદ્યુત ભાર છે એ કેટલા ખંડમાં છે, કેટલા એરિયામાં છે, એના પ્રમાણે આપણે વોલ્યુમ જે કહીએ, કેટલા ખંડ કેટલા અંતરમાં છે, પછી કેટલા એરિયામાં સમાયેલો છે, એને આપણે સ્પેસિફિકલી ડેલ્ટા એસ તરીકે દર્શાવીએ છીએ. બરાબર છે. એનો એકમ છે જે સિગ્મા છે એનો એકમ આપણે લઈએ છીએ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર લઈએ છીએ. હવે આને સી અપોન એમ લીધો છે, તમારે સી ગુણ્યા એમ રેસ ટુ -2 લઈ શકો છો તમે. આગળ છે તારની રેખીય વિદ્યુત ભારની ઘનતા. હવે આ બે તમને કેમ સમજાવું છું હું તમને પછી સમજાવું. સમજી લો કે તારની છે, કોઈ તાર હોય, માનો કે તાર છે સીધો હોય, બરાબર છે. તો તમારે તારની જ્યારે ઘનતા શોધવી હોય એને તમારે લેમ્બડા તરીકે બતાવવી પડે. શું મિત્રો? લેમ્બડા તરીકે તમારે એને બતાવવી પડે. હવે તારમાં હોય છે તો તારનો ખંડ હોય ના, તારનું શું હોય? લંબાઈ હોય. શું હોય? તારની લંબાઈ હોય. તો આપણે ખંડની જગ્યા ઉપર ડેલ્ટા એસ નહીં લઈએ, આપણે શું લઈશું? ડેલ્ટા એલ લઈશું. બીજું બધું એઝ ઇટ ઇઝ રહેશે. જો લંબાઈ છે એ મીટરમાં હોય એટલે આપણે ખાલી મીટર લેવાનું. જે તમારો જે વિદ્યુત ભાર છે કુલમમાં હોય એટલે ખાલી આપણે અહીંયા આગળ કુલમ જ લેવાનું રહેશે. હવે જ્યારે તમને સિગ્મા અને લેમ્બડા વિશેના એકમો, આ બેના એકમો છે બરાબર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કુલમ પ્રતિ મીટર, બરાબર છે, એ તમે સમજી લો. હવે કોઈને કોઈ જગ્યા ઉપર તમારે આ બેને સમજીને વિદ્યુત ભારની ઘનતા શોધવાની છે, જેનો એકમ છે રો. હવે જે વિદ્યુત ભારની ઘનતા છે એના બરાબર ડેલ્ટા ક્યુ, જે વિદ્યુત ભાર છે એ. હવે એ વિદ્યુત ભાર એના છેદમાં તમારે ડેલ્ટા વી લેવો પડે. તમે વિચારતા હશો કે ડેલ્ટા એલ નહીં, ડેલ્ટા એસ નહીં અને ડેલ્ટા વી કેમ લીધો? તો સમજો, જે વિદ્યુત ભારની ઘનતા છે ને એ ઘનતા નાનામાં નાના કણથી લઈને મોટામાં મોટા કણ સુધી હોય. તો ડેલ્ટા એસ છે એ સ્થૂળ સ્તર માટે છે. કયા સ્તર માટે છે? સ્થૂળ સ્તર માટે છે. ડેલ્ટા વી તમે લો તો તમે નાનામાં નાનું માપ પકડી શકો, નાનામાં નાનું મેઝરમેન્ટ પકડી શકો, કારણ કે રો નો એકમ છે કુલમ પ્રતિ મીટર ક્યુબ. તો આપણે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વી કુલમ પ્રતિ મીટર ક્યુબ લઈએ છીએ સૂક્ષ્મ સ્તર માટે, એટલા માટે પણ ડેલ્ટા વી લેવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગાઉસનો નિયમ સમજીશું, એના ઉપયોગ સમજીશું, ત્યાર પછી આપણે ન્યુમેરિકલ તરફ જઈશું. હેવ અ ગ્રેટ ડે.